તમે બધા જાણો છો કે અત્યારે નવરાત્રિ મહોત્સવ હાલી રહ્યો છે, તો અમે છેલ્લા 15 વર્ષથી આ રીતે દર વર્ષે નવરાત્રિ રાખતા હોઈએ છીએ. અને નવરાત્રિ રાખવાનો એક જ હેતુ હોય છે કે બીજા બધી નવરાત્રિઓમાં બધા એકસાથે જઈ નથી શકતા, અને બીજું ત્યાં બધી જગ્યાએ ચાર્જ હોય છે. જ્યારે આપણે અહીંયા એક જગ્યાએ અહીંયા નવરાત્રિ રાખીએ, કોઈ પણ જાતના ચાર્જ નથી, નિઃશુલ્ક નવરાત્રિ રાખી નથી, બાળકો પાસેથી કોઈ પણ પ્રકારના આપણે ફંડ લેતા નથી, અને એ લોકોને એકદમ સન્માન પણ છેલ્લે કરીએ છીએ. અને ખાસ મારે એ કહેવાનું કે મારો ખાસ હેતુ એવો છે કે અહીંયા બધા વિદ્યાર્થીઓ એક જ જગ્યાએ એક જ ગ્રાઉન્ડમાં બધા એકસાથે રમી શકે, એ જે આખી મજા છે એ બાળકોને બહુ જ મજા આવે છે. એટલે અમે આ રીતે ખાસ નવરાત્રિ રાખતા હોઈએ છીએ. અને મારું ખાસ સૂચન હોય છે કે તમે જ્યારે પણ રમવા આવો ત્યારે ખાસ માન મર્યાદાવાળા ડ્રેસમાં જ આવવાનું, એ ખાસ ખ્યાલ રાખવાનો, જેનું વિદ્યાર્થીઓ ચુસ્તપણે પાલન કરે છે. હું ખાસ એવું માનું છું કે આ નવરાત્રિમાં એક મર્યાદા તો રાખવી જોઈએ, કારણ કે આ ધાર્મિક બાબત છે, અને ધાર્મિક બાબતમાં જેટલું માન મર્યાદા રહે ને એટલું એનું આપણે ફળ સારું મળે. એટલે માન મર્યાદા તો રાખવી પડશે આપણને. અને હું દરેક નવરાત્રિના આયોજકોને સૂચન પણ કરું છું કે આપણે થોડુંક એ પ્રકારનું આયોજન રાખવું જોઈએ કે જેમાં માન મર્યાદા જળવાય, અને એ બહુ સારું છે આપણા માટે. અને આલ્ફા પ્લસમાં તો દર વર્ષે આ રીતે માન મર્યાદા જળવાય. એક દિવસે નવરાત્રિમાં અમે ટોટલ આખી એનું આયોજન કરું તો સૌથી પહેલાં અમે આરતીથી શરૂઆત કરીએ છીએ. ત્યારબાદ પ્રથમ રાઉન્ડ અમારો હોય ટ્રેડિશનલ રાઉન્ડ હોય, જેમાં 3 કેટેગરીના બાળકોને અમે એકસાથે રમાડીએ છીએ. 3 કેટેગરી હોય છે. એમાં ફર્સ્ટ કેટેગરી છે રેગ્યુલર વિદ્યાર્થીઓ. આલ્ફા પ્લસમાં જે રેગ્યુલર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે એ રમે છે. સાથે સાથે એની સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જે ભણી ગયા છે અગાઉ, એ પણ સાથે રમે છે, બીજી કેટેગરી. અને ત્રીજી કેટેગરી હમણાં છેલ્લા 2 વર્ષથી પેરેન્ટ્સની માંગણી હતી, તો પેરેન્ટ્સને પણ અમે આ વખતે સામેલ કરી દીધા છે છેલ્લા 2 વર્ષથી. તો પેરેન્ટ્સને પણ અમે પહેલા રાઉન્ડમાં રમાડીએ છીએ. એટલે ફર્સ્ટ રાઉન્ડ હોય છે એમાં 3 કેટેગરીના હોય છે, રેગ્યુલર વિદ્યાર્થીઓ, એક્સટર્નલ વિદ્યાર્થીઓ અને સાથે પેરેન્ટ્સ. અને દરેકને અમે 5-5 અમે બધાને ઇનામ આપીએ છીએ દરેક કેટેગરીમાં, એ રીતે. અને હવે 10-15 મિનિટ બસ આ ફર્સ્ટ રાઉન્ડ અત્યારે પૂરું થઈ ગયું છે. હવે સેકન્ડ રાઉન્ડ ચાલુ થશે, જેમાં જનરલ રાઉન્ડ હશે, એમાં બધા રમી શકશે. એમાં ટ્રેડિશનલ ડ્રેસવાળા જ રમી શકે, જ્યારે આમાં બધા રમી શકશે. એ રીતનું આખું આયોજન હોય છે. અને બધા વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહમાં હોય છે, અને એ લોકોને બહુ મજા પણ આવે છે. અને અમારી અત્યારે આલ્ફા પ્લસની ફર્સ્ટ ટેસ્ટ પૂરી થઈ ગઈ છે. સ્કૂલમાં જે પહેલી કસોટી લેવાય છે એના અનુસંધાન અમે પહેલી ટેસ્ટ પૂરી કરી, અને તરત જ અત્યારે 5મા નોરતે અમે નવરાત્રિ રાખી છે. બાબુલાલ સાવ, પોલીસ ટીમ. આજ રોજ અહીંયા આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર ખાતે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, કરંટ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનો આજે અહીંયા નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવ્યો, જે બહુ જ સરાહનીય કાર્ય છે. કારણ કે નવા વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચે સુમેળ બંધાય તે માટે સારું રહે, એના માટે પ્રોગ્રામ બહુ સરસ આયોજન કરવામાં આવેલ હતો. ખાસ તો જો નવરાત્રિમાં નવદુર્ગાનું આરાધનાનું કેન્દ્ર હોય તો બને ત્યાં સુધી સારા કપડાં હોય અને પૂરતા કપડાં પહેરે. પણ અહીંયા દરેક દીકરીઓએ પોતાના પહેરવેશમાં જ આવેલ હતી, એ બહુ જ સારું દેખાવ અને સુંદર કાર્ય હતું. મા દુર્ગાની જ્યાં આરાધના થતી હોય ત્યાં દીકરીઓએ પોતાનો વેશભૂષા, ધારો કે ગુજરાતી હોય તો ગુજરાતની આપણી વેશભૂષા પ્રમાણે જે પહેરવેશ પહેરે તો બહુ જ સારું રહે. અમારું તો એ કહેવું છે કે બને ત્યાં સુધી પૂરા શરીર ઢંકાઈ રહે એવા કપડાં પહેરીએ તો વધારે સારું રહે. અને કપડાંનું એવું હોતું નથી, પણ અમે તો એ ભાઈઓને પણ કહેવા માંગીએ છીએ કે જે બેન જે પ્રમાણે વસ્ત્રો પહેરીને નીકળે છે તો ભાઈઓએ પોતાની બેન દીકરી સમજી અને એને ખરાબ નજર ન જોવે, એ અમારું કહેવું છે. મારું નામ મનીષભાઈ ગઢવી. મારા બાળકો અહીં આલ્ફા પ્લસમાં જ અભ્યાસ કરે છે. અને આલ્ફા પ્લસની આજે નવરાત્રિ હતી, ખરેખર આજે એટલી મજા આવી છે. એક તો શાંત વાતાવરણ, પાછા નવા જૂના બધા વિદ્યાર્થીઓ, વાલીઓ બધા અમારી સાથે મળ્યા, ઓળખાણ થઈ. અને આલ્ફા પ્લસની અંદર ખાલી અભ્યાસનું ટેન્શન નથી દેવાનું હતું, મનોરંજન કરીને બાળકોના મનને પ્રફુલ્લિત કરવામાં પણ આવે છે. અને મોરાણી સરનું આ બહુ જ મજા આવવાનું અને સુંદર આયોજન છે, તે બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મારું નામ શેફાલી મોરાણી છે. આજે હું તમને વાત કરું તો આલ્ફા પ્લસની 1 દિવસીય નવરાત્રિ જે વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. દર નવરાત્રિમાં આલ્ફા પ્લસની 1 દિવસ તો નવરાત્રિ હોય જ છે. ખાસ કરીને શા માટે રાખવામાં આવે છે? વાલીઓ છે, બાળકો છે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે, એમને જોડીને એક અમે એવો પ્રસંગ ઉજવીએ છીએ જેમાં અમે બધા ખુશ રહીએ છીએ અને સારી રીતે આનંદ અનુભવીએ છીએ. તો આ એ અમારા માટે નવરાત્રિ ખૂબ જ આનંદપૂર્વક દિવસ છે.
વાત કરું તો આ નવરાત્રિમાં અમે ખાસ કરીને કોમ્પિટિશન ઉજવીએ છીએ, જેમાં બાળકો છે ખૂબ જ સરસ તૈયાર થઈને આવે છે અને પોતે સરસ રમે છે. તમને ગિફ્ટમાં વાત કરું તો ટોટલ છે અમે આ વખતે 18 ગિફ્ટો રેડી કરી છે. 18 ગિફ્ટોમાં 3 કેટેગરી છે. એક કેટેગરી છે પેરેન્ટ્સની, જેમાં પેરેન્ટ્સ પણ સરસ રીતે રેડી થઈને આવે છે. પેરેન્ટ્સની વાત કરું તો 5 અમે ગિફ્ટો આપવાના છીએ આ વખતે. ત્યારબાદ હું વાત કરું તો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે જે પણ આલ્ફા પ્લસના એક અગત્યના અંગ છે, તો એમને પણ અમે ગિફ્ટો આપવાના છીએ. ત્યારબાદ અમે બાળકો માટે પણ ખાસ, જે બાળકો છે ખૂબ જ નાના નાના ફૂલકા છે, તે સરસ તૈયાર થઈને આવ્યા છે, તો એ લોકો માટે પણ અમે 5 ગિફ્ટો રાખી છે. ત્યારબાદ જે આપણા હાલના સ્ટુડન્ટ્સ છે, જે યંગ છે, એવા છોકરાઓ છે, એમના માટે પણ 5 ગિફ્ટો તૈયાર કરી છે. આ કોમ્પિટિશન રાખવાનો હેતુ એ છે કે બાળકો છે એ સરસ મજાના નવરાત્રિ રમી અને આ પરંપરા જાળવી રાખે, તેવો અમારો હેતુ છે. હું તમને વાત કરું તો આજે તમે જોઈ રહ્યા છો કે બાળકો છે એ પોતાની રીતે રમતા હોય છે. આ આલ્ફા પ્લસ એક એવો પર્વ ઉજવી રહ્યો છે જેમાં બાળકો વાલીઓને જોડે છે. બાળકો સાથે વાલીઓ રમે છે તો વાલીઓને પણ એમ થાય છે કે ના, હું મારા બાળક સાથે બાળક બનીને રમું છું. તો આ એ પર્વ છે એ ખાસ કરીને બાળક તો સારું પણ એમના માતા માટે ખૂબ જ જરૂરી બન્યું છે. આ એ નવરાત્રિ છે એ બાળક અને વાલીઓને જોડે છે, જે બહુ જ સારી વાત કહેવાય.